ભાવનગર શહેરમાં આશરે 10 વર્ષ બાદ સિટી બસ સેવાનો પ્રારંભ થયો છે, પરંતુ સિટી બસ સેવા શહેરને બદલે ગ્રામ્ય વિસ્તારના રૂટ પર દોડાવવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે। મહાનગરપાલિકાના આયોજનના અભાવે શહેરના નાના વિસ્તાર આજ દિન સુધી સિટી બસ સેવાથી વંચિત છે, જેના લીધે લોકોને મુખ્ય બજાર સહિતના વિસ્તારમાં આવવા જવા માટે મોંઘા ભાડા ખર્ચીને જવું પડે છે। ભાવનગર શહેરમાં છેલ્લા 10 વર્ષથી બંધ પડેલી સિટી બસ સેવા ફરી શરૂ કરવામાં આવી છે। સિટી બસની સતત વધતી માંગને લઈ આખરે મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી ઇલેક્ટ્રિક બસ સેવાનો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા સિટી બસ સેવાને લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો। પરંતુ આ સિટી બસ સેવા સિટીના બદલે ગ્રામ્યના રૂટ પર વધુ ચલાવવામાં આવતા સિટીના લોકોમાં રોષ ફેલાયો છે। ગ્રામ્ય વિસ્તારમાં સેવા શરૂ છે એનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ ભાવનગરના જે છેવાડાના વિસ્તારો છે ભાવનગર શહેરની અંદર, જ્યાંથી વંચિત લોકોને બજારમાં આવવું હોય કે ખરીદી કરવી હોય, એક અરસપરસ મુસાફરી કરવી હોય, તો એ સગવડ તાત્કાલિક ધોરણે ચાલુ થવી જોઈએ। જો એમને શાસકોને રોડ મેપ તૈયાર કરવામાં અગવડતા પડતી હોય તો એ વિરોધ પક્ષનો પણ ઉપયોગ કરી શકે છે। બસ ચાલુ કરવા વખતે લારી ગલ્લા કાઢી નાખ્યા, તો ફાટક તો કાઢી નાખશો ને તમે। હવે ફાટકની કાંઈક સમસ્યા તો હલ થાય કે ભાઈ આજ બસ તમે કુંવરવાડા વિસ્તારમાં ચાલુ કરો તો ફાટકની સમસ્યા કાઢશો ને। આ બિચારા ધંધાદારીને તમે કાઢ્યા હતા તો એ એક નડશે આપણને, બસ ચાલુ થશે ત્યારે તો વહેલી તકે આ બસ ચાલુ થાય એવી એક અમારી માંગ છે। મહાનગરપાલિકા દ્વારા આવતા 1 મહિના જેવા સમયગાળામાં ભાવનગરને વધુ બસ ફાળવવામાં આવશે, ત્યારે શહેરના 17 રૂટ પર સિટી બસ નિયમિતપણે દોડાવવામાં આવશે અને દરેક વિસ્તારમાં સિટી બસ સેવાનો લાભ મળશે તેવું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરાયું હોવાનું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું। જે રૂટો 7 અત્યારે નિયત કરેલા છે ને, 7 રૂટો ઉપર બસો ચાલી રહી છે, એમાં અડધા રૂટોમાં ગ્રામ્ય લેવલ કવર થાય અને અડધા રૂટોની અંદર સિટી લેવલ કવર થાય। આ બે આશય સાથે અત્યારે આ રીતે રૂટ શરૂ કર્યા છે। ખાસ કરીને સિટી એરિયા સિવાયનું પણ ટ્રાફિક જે આપણને મળવાનું છે એને કન્ટિન્યુ હેબિટમાં ફેરવવા માટે થઈને અને ઇકોનોમીની દ્રષ્ટિએ જે આજુબાજુના જે ગામડાઓ જોડાયેલા છે એને પણ સિટી તરફનું મુવમેન્ટ ઝડપથી થાય, આવા બહુહેતુક સાથે થઈને આ ગ્રામ્ય લેવલના અને સિટી લેવલના બંને અડધા પોર્શનની અંદર રૂટો ચાલુ કરવામાં આવ્યા હતા। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી ઈ બસ સેવા શરૂ કરવામાં આવતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો, પરંતુ સિટી બસ સેવા શહેરના વિસ્તારોમાં ઓછા અને ગ્રામ્ય રૂટ પર વધુ દોડાવવામાં આવતા શહેરના લોકોમાં રોષ ફેલાયો, જ્યારે શહેરના ઘણા વિસ્તારો હજુ પણ સિટી બસ સેવાથી વંચિત રહેતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। અલ્પેશ ડાભી, TV 13 ગુજરાતી, ભાવનગર।